હલો વિદ્યાર્થી મિત્રો, મજામાં? તમે મારો લાસ્ટ વિડીયો જોયો છે બરાબર? તો સારો લાગ્યો હશે, અને જો તમે નથી જોયો તો પ્લીઝ મહેરબાની કરીને જોઈ લો યાર. કેમ કે જોશો તો તમારે ખાલી નેટ વપરાવાનું છે, પૈસા લાગવાના નથી, પ્લસ તમને ઘણું બધું નોલેજ મળવાનું છે બરાબર. હું વાઘેલા નવીન અને તમે મારી સાથે બાયોલોજી ભણો છો, અને તે પણ સંપૂર્ણ કેવી રીતે ભાઈ? ગુજરાતીમાં બરાબર. તો આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું? તો અહીંયા લાસ્ટ ટાઈમની થોડીક હિન્ટ લઈ લઈએ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ભાઈ માતા હતા આપણા બરાબર. કોણ હતા ભાઈ? માતા બરાબર ને? લઘુ બીજાણુ માતૃકોષ. બરાબર. તેમની ઉપર અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 બરાબર ને? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એમ બે પ્રક્રિયાઓ થઈ હતી, અને આ બે પ્રક્રિયાઓના અંતે શું બન્યું હતું ભાઈ? 4 કોષો બન્યા હતા બરાબર. જે રચનાને આપણે શું નામ આપ્યું હતું ભાઈ? તો આપણે આપ્યું હતું પરાગ ચતુષ્ક. અને તેની અંદરથી શું બન્યું હતું ભાઈ? તેની અંદરથી 4 પરાગ રજ ઉત્પન્ન થઈ હતી બરાબર. પરાગ રજ. અને આપણે અહીંયા એક ખાસ પોઈન્ટ જોયો તો કે આની પ્લોઇડી કેટલી હતી ભાઈ? 2n, મતલબ કે ડિપ્લોઇડ હતા. જ્યારે આમની પ્લોઇડી કેવી હતી? હેપ્લોઇડ બરાબર, મતલબ કે n ટાઈપની. તો આજનો આપણો પોઈન્ટ કયો છે ભાઈ? પરાગરજ, પોલિન ગ્રેઇન બરાબર. તો આની અંદર આપણે શું જોવાનું છે? તો આની અંદર આપણે પરાગરજ ની રચના જોવાની છે, પ્લસ કે પરાગરજમાંથી શું ઉત્પન્ન થશે ભાઈ? બાળકો. પરાગરજમાંથી શું ઉત્પન્ન થશે? બાળકો. કયા? નર બાળકો બરાબર ને? તો પરાગરજમાંથી નરજન્યુના નિર્માણની પ્રક્રિયા પણ આપણે જોવાની છે. તો ચલો ભાઈ, આવો આપણે ચાલુ કરીએ બરાબર. તો સિમ્પલ પહેલો પોઈન્ટ વાત કરીએ ને, તો ભાઈ પરાગરજ જે છે ને ત્યાંથી સમજજો. પહેલું આપણે જોઈએ પરાગ રજની રચના. પરાગરજની રચના તો ધ્યાનથી જોજો શું જોવા મળે છે. તો સિમ્પલ વાત કરીએ તો ભાઈ પરાગરજ જે છે તે કેવી હોય છે? ગોળાકાર હોય છે. અહીંયા વચ્ચે મિડલમાં દોરું છું મોટું. આ શું છે? પરાગરજ. તો આપણે પહેલો પોઈન્ટ અહીંયા આપણે વાત કરીએ તો પરાગરજ કેવી હોય છે ભાઈ? ગોળાકાર. તેનો આકાર કોઈ પૂછે તો આપણને યાદ રાખવાનો કેવો હોય? ગોળાકાર. ચલો, પરાગરજનો આકાર તો આવી ગયો. મારા અક્ષર ભાઈ થોડા ઘણા શું આડા આડવા છે. પરાગરજ કેવી હોય છે? ગોળાકાર. અને મધ્યમાં શું હોય છે? તેને મોટું કોષ કેન્દ્ર. શું હોય છે ભાઈ? મોટું કોષ કેન્દ્ર બરાબર. અને આ કોષ કેન્દ્ર કેવું છે? યાદ રાખશું કેવું છે ભાઈ? n ટાઈપનું છે બરાબર. અને તેની અંદર આજુબાજુ શું હશે? તો અંદર આજુબાજુ ભાઈ સરસ મજાનું પ્રવાહી ભરેલું હોય છે, જેને શું કહેવાય છે? કોષ રસ કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? કોષ રસ બરાબર. પહેલાં અત્યારે માત્ર ને માત્ર આપણે તેની રચના જોવાની છે. હવે વાત કરીએ ને તેનો વ્યાસ, મતલબ કે અહીંયાથી માંડી આપણે બીજી પેનની જોઈએ જ બરાબર. તેના વ્યાસની વાત કરીએ તો અહીંયાથી માંડી અને છેક અહીંયા સુધીની જે જોઈએ ને વ્યાસ કેટલો હોય છે? તો યાદ રાખશું કે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે ભાઈ? તો પરાગરજનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જેટલો હોય છે. કેટલો હોય છે તેનો વ્યાસ? 25 થી 50 માઇક્રોમીટર. અને બીજી એક ખાસ વાત યાદ રાખશું બરાબર. કઈ વાત ભાઈ? તો બીજી એક ખાસ વાત યાદ રાખશું કે પરાગરજ જે છે ને ભાઈ, તો 2 દિવાલ વડે આવૃત હોય છે બરાબર. 2 દિવાલ ધરાવે છે બરાબર ભાઈ. ખ્યાલ આવે છે શું કહું છું? જો મિત્રો ધ્યાનથી સમજશું. પરાગરજની રચના છે તો કેવી છે ભાઈ? પરાગરજ ગોળાકાર હોય છે. મોસ્ટલી 90% કેવી હોય છે? પરાગરજ ગોળાકાર. તમે ક્યારેક બુકમાં વાંચ્યું હશે જૂના ધોરણમાં કે પરાગરજ કેવી હોય છે ભાઈ? દંડ જેવી રચના ધરાવતી હોય છે. અમુકમાં કંટકમય પણ હોય છે.
પણ અહીં આપણે પોઈન્ટ જોવાનો છે કે પરાગરજ મોસ્ટલી કેવી હોય છે, ગોળાકાર રચના ધરાવે છે. તેનો વ્યાસ કેટલો હોય છે ભાઈ, વ્યાસ છે આવો યાદ રાખશું. તેનો વ્યાસ કેટલો હોય છે તો 25 થી 50 માઇક્રોમીટર, બરોબર, મતલબ ખૂબ જ નાની. અને તે કેટલા આવરણ ધરાવે છે તો 2 આવરણ, મતલબ કે 2 દિવાલ ધરાવે છે. જેની અંદરથી જે સૌથી આપણે બંનેથી બંને આવરણની વાત કરીએ ને તો ચલો એક આવરણ તો આર્યું આપણે અંદરની તરફ દોરીએ. ચલો એક આર્યું આવરણ, બરોબર બેટા, એક આર્યું આવરણ આપણે દોરીએ. બરોબર, જેને શું કહીશું ભાઈ, આને આપણે શું કહીશું તો આને આપણે અંતઃ આવરણ કહીશું. શું કહીશું? અંતઃ આવરણ. બરોબર, આ પહેલું આવરણ, એને આપણે કહીશું અંતઃ આવરણ. બરોબર, તો ચલો આપણે પહેલા અંતઃ આવરણની ચર્ચા કરીએ. તો સિમ્પલ મેથડ છે કે અંદરની તરફ આવેલું આવરણ. આ આવરણ તમે જો આકૃતિ ખાસ મહત્વની છે. આકૃતિ જેટલી ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો ને મિત્રો, એટલું જ તમને થિયરી ઝડપથી આવડી જશે. બરાબર, તો આકૃતિ ઉપર વધુમાં વધુ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ શું છે તો અંતઃ આવરણ જે છે ને તે સંપૂર્ણ પરાગરજ ઉપર આવેલું હોય છે. શું છે? સંપૂર્ણ પરાગરજ પર આવેલું હોય છે. તો પહેલો પોઈન્ટ તો આર્યો આપણે લખશું. ચલો બીજો પોઈન્ટ શું લખશું તો સિમ્પલ વાત છે. આપણને ખ્યાલ છે કે વનસ્પતિ મોસ્ટલી શેની બનેલી હોય છે, એટલે મતલબ કે તેની દિવાલો જે છે તે શેની બનેલી હોય છે. તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિની દિવાલો મોટા ભાગે શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ. તો અહીંયા પણ આ પરાગરજનું જે અંતઃ આવરણ છે તે શેનું બનેલું હોય છે ભાઈ? સેલ્યુલોઝ પ્લસ પેક્ટિન. બરોબર, શેનું બનેલું છે ભાઈ? સેલ્યુલોઝ પ્લસ પેક્ટિનનું. તો આ શું હતું? તેના અંતઃ આવરણ વિશેની માહિતી. પણ ભાઈ સૌથી વધુ જે મહત્વનું છે ને તે છે બાહ્યાવરણ. બરોબર, શું છે ભાઈ? બાહ્યાવરણ. બરોબર, આ જે આવરણ છે ખૂબ જ મહત્વનું છે. આ આવરણ છે ભાઈ બાહ્યાવરણ. હવે ભાઈ બાહ્યાવરણ છે ને કોઈને ગાંઠતું જ નહીં. બાહ્યાવરણ કોઈનું ચાલવા જ નહીં દેતું. બરોબર, બાહ્યાવરણ શું કહે ખબર? હું જ છું. એના મનમાં શું છે? આઈ એમ સમથિંગ. બરોબર, એના મનમાં શું છે ભાઈ? કે આઈ એમ સમથિંગ, હું જ છું, હું ડોન છું. એવું વિચારે કે હું કોણ છું ભાઈ? ડોન. દાઉદ ઇબ્રાહિમની જેમ. બરોબર, હું ડોન છું, કોઈનું નહીં માનવાનું, આપણે જ છીએ. કેમ? તો તેની પાછળનું કારણ છે, બહુ મહત્વનું કારણ છે. તેની પાછળ કારણ છે કે તે જેનું બનેલું છે ને એ ખૂબ જ મહત્વનું છે. મતલબ એ રાજા છે. કેમ? કે તેનું સેનાપતિ છે એ કેવો છે ભાઈ? ભયંકર છે. અને સેનાપતિનું નામ શું છે? સ્પોરોપોલેનિન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બાહ્યાવરણ જે છે તે શેનું બનેલું હોય છે ભાઈ? સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે. સ્પોરોપોલેનિન બાહ્યાવરણ માની લો કે શું છે? પરાગરજનો રાજા છે. બરોબર, તો સ્પોરોપોલેનિન શું છે? તેનું
સેનાપતિ છે. શું છે ભાઈ? સેનાપતિ. અને એ કોઈના એને ગાંઠતો નહીં. તમે એના ઉપર ગમે તેની વસ્તુનો મારો કરો, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે એને રણમાં મૂકી દો, મતલબ કે ઊંચું તાપમાન રાખો, બરોબર બરોબર. એના ઉપર ઝેર નાખી દો, મતલબ કે એસિડ, બરોબર. શું નાખી દો ભાઈ? એસિડ, બરોબર. અને એ કેવું? તીવ્ર એસિડ. ચલો, કેવું એસિડ? તીવ્ર. પછી એના ઉપર ઉત્સેચકોનો મારો કરો. શેનો મારો કરો ભાઈ? ઉત્સેચકો. તો આ ગમે તે ઘટક હશે ને તેને કોઈ ફરક નહીં મૂકે. તેને તમે રણમાં મૂકી દો તો રણમાં જશે, તો પણ તેને કોઈ અસર નહીં થાય. તેના ઉપર એસિડ નાખી દો તો પણ કોઈ અસર નહીં થાય. તેના ઉપર ઉત્સેચકોનો મારો કરો તો પણ કોઈ જ અસર થતી નથી. તે કોઈ પણ ઘટક તેને શું ભાઈ? વિઘટન કરાવી શકતો નથી, અથવા તેને કોઈ પણ જાતનું નુકસાન કરાવી શકતો નથી. એટલે જ બાહ્યાવરણ શું ભાઈ? કંઈ વિચારતું જ નહીં. એટલે એ એમ જ કહે છે કે આઈ એમ સમથિંગ, બરોબર. કેમ કે એ શેનું બનેલું છે? સ્પોરોપોલેનિન. તો હવે આપણને એક વિચાર આવશે કે સર, હવે તમે એમ કીધું કે નરજન્યુનું નિર્માણ થવાનું છે. ચલો, એ તો થવાનું જ છે. તો નરજન્યુ પરાગરજમાંથી બહાર કઈ રીતે આવશે? જ્યારે બહાર તો શું છે? સ્પોરોપોલેનિન છે. તો એ નરજન્યુ બહાર કઈ રીતે આવશે? તો ભાઈ બાહ્યાવરણ રાજા છે ને, તો રાજા છે તો કંઈક તો વિચાર્યું હશે ને. તો ત્યાંથી સમજો. અમુક જગ્યાએ અહીંયા જો આ તમને ખાડા દેખાય છે ને ભાઈ? આ ખાડા જેવી રચના દેખાય છે. તો આવી અમુક જગ્યાએ શું હોય છે? ખાડા જેવી રચના, જેને શું કહેવાય છે? જનન છિદ્ર કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? જનન છિદ્ર. મતલબ શું છે? તો કે આ છિદ્ર મારફતે શું થાય છે? આ છિદ્ર મારફતે નરજન્યુઓ જે બનશે ને એ શું આવી શકે છે? બહાર આવી શકે છે, બરોબર. તો આ શું હતું ભાઈ? આ હતું આપણું પરાગરજની રચના. ચલો એક વખત ફટાફટ રિવાઇઝ કરી નાખીએ. તો પરાગરજની રચનાની વાત કરીએ તો કેવી હોય છે ભાઈ? ગોળાકાર હોય છે. તેનો વ્યાસ કેટલો છે? 25 થી 50 માઇક્રોમીટર. તે કેટલા આવરણ ધરાવે છે? તો કે ભાઈ 2 દિવાલો ધરાવે છે, બરોબર. કયું એક અંતઃ આવરણ જે આખી પરાગરજ પર ઢંકાયેલું હોય છે, બરોબર. અને જે શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝ અને પેક્ટિનનું, બરોબર. પછી મિત્રો અહીંયા ધ્યાન આપશું, ખૂબ જ મહત્વનું. પછી ભાઈ બાહ્યાવરણ, બરોબર, જે શેનું બનેલું હોય છે? સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે. સ્પોરોપોલેનિનને આપણે ગમે તેવું કરીએ તો એ વિઘટન થતું નથી. મતલબ કે ઊંચું તાપમાન, તીવ્ર એસિડ કે ઉત્સેચકોનો મારો ચલાવશો તો પણ તેને કોઈ જ અસર થશે નહીં. પણ અમુક જગ્યાએ સ્પોરોપોલેનિનનું આવરણ આવેલું હોતું નથી. તેને શું કહીએ છીએ? જનન છિદ્ર. અને આ જનન છિદ્ર મારફતે શું થશે ભાઈ? તો જનન છિદ્ર મારફતે જે નરજન્યુઓનું નિર્માણ થશે ને તે નરજન્યુઓ શું થશે? બહાર આવી શકે છે. તો ચલો, આ હતું આપણું પરાગરજનું રચના. હવે આપણે આગળ શું વાત કરવાની છે? તો નેક્સ્ટ આપણો પોઈન્ટ શું છે? તો નેક્સ્ટ પોઈન્ટ છે નરજન્યુઓનું નિર્માણ. મતલબ કે નરજન્યુઓ કેવી રીતે બને છે? પરાગરજમાંથી નરજન્યુ કેવી રીતે બને છે, બરોબર ભાઈ. તો આપણે એની રચના પણ જોઈ લઈએ. ચલો, કે નરજન્યુનું નિર્માણ. તો ખૂબ જ ધ્યાનથી યાદ રાખશું નરજન્યુ કેવી રીતે બને છે. તો પહેલું તો પરાગરજ. આપણે ફરીથી ચલો પરાગરજની વાત કરીએ. તો ચલો કે આ પરાગરજ છે. થોડીક નાની દોરું ને ભાઈ તો આવી જશે, બરાબર. આ શું છે? પરાગરજ છે. ચલો, તેની અંદર મધ્યમાં શું હતું? કોષ કેન્દ્ર. ચલો આપણે આને કહીએ કોષ કેન્દ્ર. અને એ કેવું છે? એપ્લોઇડ, બરોબર. મતલબ કે એન ટાઈપનું છે. એની આજુબાજુ શું છે ભાઈ? તો તેની આજુબાજુમાં આપણને ખ્યાલ જ છે ને. આપણને ક્યાં નથી આવડતું? આપણને તો બધું જ આવડે છે, બરાબર ને. બહુ હોશિયાર છીએ આપણે, તો બધું આવડે આપણને. ચલો, શું છે આજુબાજુ? કોષ રસ. ચલો, કોષ રસ. તો નોર્મલી શું થાય છે? તો આપણને ખ્યાલ છે કે કોઈ એન ટાઈપનો કોષ હોય અથવા એન ટાઈપનું કોષ કેન્દ્ર ધરાવતો કોષ હોય ને, તો તેની અંદરથી 2 કોષ બનાવવા હોય તો શું થાય છે? તો તેની અંદરથી 2 કોષ બનાવવા હોય તો સમભાજનની પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? સમભાજનની. તો હવે અહીંયા હું વાત કરું
શું થશે? અહીંયા કોષ કેન્દ્રમાં શું થશે? તો કોષ કેન્દ્રમાં કઈ પ્રક્રિયા જોવા મળશે ભાઈ? સમભાજન જોવા મળશે. શું જોવા મળશે? સમભાજન, બરોબર. અથવા આપણે કહીએ દ્વિભાજન. ચલો સમભાજન નહીં, આપણે શું કહીશું ભાઈ? દ્વિભાજન અથવા સમભાજન, બરોબર ને ભાઈ? શું થશે? સમભાજનની પ્રક્રિયા થાય છે. આપણે આ શું કરવાનું છે? યાદ રાખવાનું છે. બરોબર. પણ અહીંયા થોડુંક ધ્યાન રાખજો કે સમભાજન થાય તો છે જ, પણ આપણને નોર્મલી સમભાજન વિશે એક જ વસ્તુ ખબર છે કે સાહેબ સમભાજન થાય એટલે બે સમાન કદના કોષો બને છે, પણ અહીંયા કોષો નથી બનતા. અહીંયા થાય છે શું? તો ધ્યાનથી યાદ રાખશું શું થાય છે. તો આપણી જે પરાગરજ છે ને ભાઈ, તે પરાગરજમાં બે કોષ કેન્દ્રો બને છે. મતલબ કોષ કેન્દ્રનું શું થાય છે? સમભાજન. મતલબ કે શું થાય છે? બે કોષ કેન્દ્રો બને છે. ધ્યાનથી યાદ રાખશું. કેટલા કોષ કેન્દ્ર બની જાય ભાઈ? બે કોષ કેન્દ્ર બને છે. આ યાદ રાખશું. શું થાય છે? બે કોષ કેન્દ્ર બને છે. અને ત્યારબાદ જે તેનું આ આવરણ છે ને, તેની જે દિવાલ છે આ રહી, આ શું ભાઈ? તેની આ જે દિવાલ છે ને, એ દિવાલ છે એ અમુક પદાર્થોનું સિક્રેશન, મતલબ કે અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે, જેના કારણે શું થાય છે? જેના કારણે એક કોષ કેન્દ્રની ઉપર એક લેયર આવી જાય છે. આવી રીતે શું આવી જાય છે ભાઈ? લેયર આવી જાય છે. અને તેના કારણે તમે પરાગરજમાં એક મોટો કોષ અને એક નાનો કોષ તે એવી રચના જોઈ શકો છો. અહીંયા આપણે નામકરણ કરીએ તો આની કને શું હશે ભાઈ? વધારે કોષ રસ હશે, કેમ કે એ મોટો કોષ છે, બરોબર ને? તમે 11માના વિડીયો મારા જોશો તો તમને ખ્યાલ આવશે કે કોષનું કદ કઈ રીતે હોય, બરોબર? તો કોષનું કદ તેમાં આવેલા કોષ કેન્દ્ર કોષ રસના આધારે હોય છે. ચલો બે કોષ કેન્દ્ર થઈ ગયા અને બે કોષો પણ થઈ ગયા. ચલો આને આપણે એકદમ ઘાટું બનાવી દઈએ, બરોબર ને મારા વાલા મિત્રો અને વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીનીઓ નારાજ થઈ જશે કે સર તમે અમારું નામ તો લેતા જ નથી, અમને તો કંઈ કહેતા જ નથી. તો મારી વિદ્યાર્થીનીઓ, બરાબર, ઢીંગલીઓ, નાની બહેનો, તો તમે જોઈ શકો છો કે આપણે કેટલા કોષ કેન્દ્રો થઈ ગયા? બે કોષ કેન્દ્રો. અને નોર્મલી આપણને બે કોષ હોય તેવી રચના જોવા મળી. તેમાંથી આ જે છે ને, આને આપણે શું કહીશું? વાનસ્પતિક કોષ કહીશું. શું કહીશું ભાઈ? વાનસ્પતિક કોષ. બરોબર. અને આને શું કહીશું? તો આને આપણે જનન કોષ કહીશું. શું કહીશું ભાઈ? જનન કોષ. બરોબર. તો આવી આપણી કને રચના આવી જશે. હવે થશે શું? તો વાનસ્પતિક કોષ છે ને ભાઈ, હવે તેની અંદર કોઈ ફેરફાર નથી થવાનો, બરાબર? તે એવું ને એવું જ રહેશે. પણ જે આપણો જનન કોષ છે ભાઈ, જનન કોષ જે છે ને, તેની અંદર પાછું શું જોવા મળશે ભાઈ? સમભાજન થશે. શું થશે એના કોષ કેન્દ્રમાં? સમભાજન. પણ હવે અહીંયા એક પોઈન્ટનો ઉલ્લેખ કરી દઉં કે 60% આવૃત બીજધારી વનસ્પતિ, 60% આવૃત બીજધારી વનસ્પતિ છે તે કેવી હોય છે ભાઈ? તે આપણે વાત કરીએ ને તો 2n ટાઈપની હોય છે. કેવી હોય છે? 2n ટાઈપની. મતલબ કે આ એક n અને આ એક n, એવી રીતે 2n ટાઈપનું પરાગરજ મતલબ આવી રચના ધરાવે છે. જ્યારે જે બાકીની છે ને 40% આવૃત બીજધારી વનસ્પતિ, તે પરાગરજમાં, તો શું ભાઈ? તે પરાગરજમાં, યાદ રાખશું, પરાગરજમાં 3n રચના ધરાવે છે. હવે આનો મતલબ શું છે કે પરાગરજમાં 2n રચના અને પરાગરજમાં 3n રચના? આનો મતલબ શું છે? તો આનો મતલબ છે કે 60% જે આવૃત બીજધારી વનસ્પતિ છે તે પરાગાશય પર જશે
પરાગાસન પર જશે અને ત્યારબાદ જ તેમની અંદર નરજન્યુનું નિર્માણ થશે. ફરીથી કહું છું કે 60% આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગરજમાં 2n રચના જોવા મળે છે. તેનો મતલબ શું છે કે એ પરાગરજ જે છે તે ઉડી અથવા બીજી કોઈ રીતે ક્યાં જશે? પરાગાસન પર જશે અને તેના ઉપર સ્થળાંતરણ થશે, બેસશે. ત્યારબાદ જ શું થશે ભાઈ? ત્યારબાદ જ નરજન્યુઓનું નિર્માણ થશે. જ્યારે બાકીની વધીને આવૃત બીજધારી વનસ્પતિ તેની પરાગરજ 3n રચનાઓ ધરાવે. આનો મતલબ શું છે? તો આનો મતલબ છે કે તે બધી પરાગરજ જે છે તે પરાગાસન પર સ્થળાંતરિત થાય તેની પહેલા જ તેમની અંદર શું થઈ જાય છે? નરજન્યુનું નિર્માણ થાય છે. તો હવે કેવી રીતે થશે? તો આ જે સમભાજન છે, બરોબર, સમભાજનના આધારે આમનું શું થશે? ફરીથી આ 2 પાર્ટમાં ડિવાઈડ થશે, n. મતલબ કે અહીંયા જુઓ, આપણી આ જે પરાગરજ જે છે તે પરાગરજમાં શું થશે ભાઈ? આવી રીતે 1, 2 આવી રીતે આ શું થશે? વાનસ્પતિક કોષ. પછી આ બંને શું બની જશે ભાઈ? નરજન્યુ. શેના તરીકે ઓળખાશે? નરજન્યુ તરીકે. અને તેમની અંદર શું હશે? કોષ રસ આવી રીતે હશે. મતલબ શું છે? મતલબ કે તેમની અંદર કોષ રસનું વિભાજન થશે નહીં. શું નહીં થાય ભાઈ? કોષ રસ જે છે તેનું વિભાજન થશે નહીં. અને આ પરાગરજ જે છે તે કઈ કહેશું ભાઈ? 3n ટાઈપ પરાગરજ કહીશું. કઈ કહીશું? 3n ટાઈપ. જ્યારે આ પરાગરજ જે છે એ કઈ કહીશું? 2n ટાઈપ પરાગરજ. બરોબર. તો આ પરાગરજ જે છે તે ક્યાં જશે ભાઈ? તે જશે પરાગાસન ઉપર. અને પરાગાસન પર જ્યારે જશે ત્યારે શું થશે? તો ત્યારે તેની અંદરથી નરજન્યુઓ શું થશે? બહાર નીકળશે. કઈ રીતે નીકળશે? તો આપણે કીધું ને ભાઈ, બાહ્યાવરણ જે છે સ્પોરોપોલિનનું બનેલું, તેની અંદર શું હતું? નાના નાના છિદ્રો હતા. બરોબર. તે છિદ્રોને આપણે શું કીધું હતું? જનન છિદ્રો. તે જનન છિદ્ર મારફતે શું થશે? બહાર નીકળશે. અને તમે કહેશો કે સાહેબ વાનસ્પતિક કોષ જે છે તેનું કંઈ કામ નથી. છે ને ભાઈ, પણ આપણે તેના માટે તમારે મારા બીજા નેક્સ્ટ વિડીયો જોવા પડશે. બરોબર. તો આપણે આજે શું ભણ્યા ભાઈ? આપણે આજે પરાગરજ પોલેન ગ્રેનની રચના અને તેની અંદર નરજન્યુનું નિર્માણ કઈ રીતે થાય છે તેના વિશે માહિતી મેળવી છે. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. તમને કંઈ બી ના સમજાય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરજો. અને મારા વિડીયો જોજો, ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.